દર્દનાક દુર્ઘટના થઈ છે। ડોડાના ભદ્રવાહ વિસ્તારની ઘટના છે। સડક દુર્ઘટનામાં 10 જવાનો શહીદ થયા છે। સેનાની ગાડી ખીણમાં પડી હતી। ઘટના સ્થળે 10 જવાનો શહીદ થયા। ખાની ટોપ વિસ્તારમાં સેનાની ગાડીનો અકસ્માત। હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। ગંભીર રૂપથી ઘાયલ જવાનોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે। તો હાલમાં દુઃખદ સમાચાર। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે આખી બસ હતી જે સેનાને લઈને જઈ રહી હતી તે બસ ખીણમાં ખાબકી હતી। तुरंत आर्मी ने समाचार मळता आर्मीए पोतानुं रेस्क्यू हेलिकॉप्टर मोकल्युं हतुं, परंतु दुर्घटना में स्थल पर 10 जवानों शहीद थई गया हता। ज्यारे 4 થી 5 जवानों अत्यारना अत्यंत गंभीर होवानी जानकारी मळी रही है कि जे इजाग्रस्त थया छे, जेओने सारवार माटे खसेडवामां आव्या छे, एरलिफ्ट करवामां आव्या छे। गंभीर रूपथी घायल जवानोने एरलिफ्ट कर्या बाद आ सारवार माटे लई जवामां आवी रह्या छे होस्पिટલમાં। तेना दृश्यो पण आप जोई रह्या छो। जू कोठारी गैंगना सागरीतो सामे तवाई। गैरकायदे बांधकाम पर फरशे बुलडोजर। नानपुरा डोटीवाला बेकरी पासे डिमोलिशन कराशे। वली सैयदे सरकारी जमीन पर कर्युं हतुं बांधकाम। 9 दुकान અને 30 કેબિનનું ભાડું વસૂલતો હતો। नौ पाका दुकानों और 30 केबिनो आ सरकारी जमीन पर दबाण करी आ केबिनों कंस्ट्रक्शन करी आ लोकोथी भाड़े वसूलता था गया कई वर्षोथी। माहिती मळता ज आ लोको विरुद्ध कार्यवाही करवामां आवी रही छे अने एसएमसी ना स्टाफ साथे डिमोलिशन ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદથી સમાચાર। કુખ્યાત આરોપીના ઠેકાણા પર ચાલ્યું છે બુલડોઝર। દાણી લીમડામાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું। મંજૂરી વગર આરોપીએ કર્યું હતું બાંધકામ। મર્ડર અને લૂંટ સહિત 40 ગુનાઓમાં આરોપીની સંડોવણી। तो मंजूरी वगर आरोपीए बांधकाम कर्युं हतुं तेने तोड़ी पाडवामां आव्युं छे। दृश्यो पण आप जोई रह्या छो। कुख्यात आरोपीने ठेकाणा पर बुलडोजर चलावी देवामां आव्युं छे। हालना जे दृश्योथी स्पष्ट करी रह्युं छे के कायदानुं काम करतुं रहेशे। दाणी લીમડામાં गैरकायदे बांधकाम जे छे तेमां अलग अलग जग्याएथी फरियादो उठी रही हती, तेने हटावવાની कामगीरी एएमसी तरफथी शरू करवामां आवी छे। सुरेन्द्रनगરમાં गैरकायदे दबाणों पर बुलडोजर फर्યું છે। થાનમાં 260 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા છે। મોડી રાતથી શરૂ કરવામાં આવી છે કામગીરી। થાનના સૂર્યા ચોકથી સોનગઢ સુધીના ગેરકાયદે દબાણો પર ફર્યું છે બુલડોઝર। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાન ચોટીલા મામલતદારની ટીમ દ્વારા ગેરકાયદેસર 231 કમર્શિયલ દુકાનો, 7 સેનિટરી વેરના કારખાના, દુકાનોના બનાવેલ એક હોસ્પિટલ, 17 રહેણાંક મકાનો મળી કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ તમામ દબાણકર્તાઓને ગત 6 ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરવામાં આવી। તમામ ગેરકાયદેસર દબાણો દૂર થતા અંદાજે 5 એકર જમીન, સરકારી જમીન હાલ બજાર કિંમત 210 કરોડથી વધુની જમીન ખુલ્લી થશે। कोईपण जातना पुरावा रजू न करता आगे आ मेगा डिमोलेशन छे एनी कार्यवाही हाथ धरवामां आवेल छे। आ डिमोलेशन नी अंदर कुल 4 जेसीबी मशीन नी मददथी आ डिमोलेशन नी कामगीरी चालू छे। आ सरकारी जमीन छे कुल 52 एकड़ ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે। વલસાડના ધરમપુરમાં લવ જિહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક આદિવાસી સગીરા લવ જિહાદનો શિકાર બની હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ધરમપુરમાં આદિવાસી સગીરાને એક વિધર્મી યુવક ભગાવી જવાની ઘટના પ્રકાશમાં આવતા જ લોકોમાં રોષ વ્યાપ્યો છે। મોટી સંખ્યામાં લોકો ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। લોકો સાથે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ ધરમપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા। જોકે બનાવને ગંભીરતાથી લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને વહેલી તકે આરોપીને ઝડપી સગીરાને પરત ઘરે સોંપવા માટેની બાંહેધરી આપી। વિવિધ ટીમો બનાવી અને સગીરા અને વિધર્મી યુવકને ઝડપી શોધવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ગામની દીકરીને વિધર્મી યુવક દ્વારા ભગાવી જવાની ઘટનામાં અહીં આજે ગામના આગેવાનો અને બીજા પણ આગેવાનો એના માતા પિતા તમામ આવેલા હતા અને એમણે પોલીસ સમક્ષ એવી માંગણી કરી છે કે અમારી દીકરી જે ભગાડી દેવામાં આવી છે એ વહેલી તકે અમને મળી જાય અને પોલીસ તરફથી પણ એવું જ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે સમય લિમિટ કરતા જલ્દીમાં જલ્દી દીકરીને એના માતા પિતાને સોંપી દઈશું એવા અમારા પ્રયત્ન છે। ગ્રુપના મિત્રો વગેરે એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે અને તમામ ધરમપુરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેમાં લોકોના લોકેશન મળી આવે છે। આગળની તપાસ ચાલુ છે અને આરોપીને સખતમાં સખત સજા થાય એ રીતે ચાર્જશીટ પણ કરવામાં આવશે। મીડિયા અહેવાલો બાદ બેલારુસમાં ફસાયેલ મહિલા પરત ફરશે। વડોદરાના એજન્ટોએ પરત લાવવાની બતાવી છે તૈયારી।
બેલારૂસમાં ફસાયેલા મીના જોશી પરત નવસારી આવશે. વડોદરાના એજન્ટે ટિકિટની વ્યવસ્થા કરી છે. નવસારીના મીનાબેન જોશી બેલારૂસમાં ફસાયા બાદ હવે ટૂંક સમયમાં વતન પરત ફરશે. તેઓ આગામી 24મી તારીખે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી નવસારી ખાતે પહોંચશે, જેના પગલે તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો. મહત્વનું છે કે થોડા દિવસો પૂર્વે મહિલાએ એજન્ટ વિરુદ્ધ વિડીયો દ્વારા આક્ષેપો કર્યા હતા. બેન જે છે આપણે 23 તારીખે સાંજે ત્યાંથી નીકળીને 24 તારીખે સવારે અર્લી મોર્નિંગ અહીંયા દિલ્હી એરપોર્ટ પર પહોંચી જશે અને દિલ્હી એરપોર્ટથી એમને સુરત સુધીની જે પહોંચાડવાનું જે એરલાઇન્સ છે અમે બુક કરી અને એમને બી ટિકિટ અમને પ્રોવાઈડ કરાવડાવીશું. આ બધી ઘટનામાં હકીકત હતી એવી કે બીજું કોઈના બધા ઇન્વોલ્વમેન્ટના લીધે આ બધો પ્રોબ્લેમ થયો હતો, જેમાં અમારો કોઈ મુખ્ય રોલ હતો નહીં. અમે અમારું કામ જેન્યુઇન રીતે કરીને આપ્યું હતું અને અત્યારે બી એમના સપોર્ટમાં અમે આવ્યા છીએ. આવતીકાલે પ્રદેશ ભાજપની મળશે કાર્યશાળા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજન. જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્ય, સાંસદો હાજર રહેશે. વર્તમાન સમયમાં આવેલા વી રામજી બિલ અંગે ચર્ચા થશે. ગ્રાઉન્ડ પર બિલની માહિતી લઈ જવા કાર્યકરોને સૂચનો અપાશે. બિલમાં થયેલા સુધારા અંગે કાર્યકરોને કરવામાં આવશે માહિતગાર. બનાસકાંઠામાં 25મી જાન્યુઆરીએ મળશે રબારી સમાજનું મહાસંમેલન. આયોજન માટે MM દેસાઈ શૈક્ષણિક સંકુલમાં યોજાઈ સંકલન બેઠક. બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદના આગેવાનોએ સ્વીકારી વિવિધ જવાબદારી. ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ, રેવાભાઈ દેસાઈ, DK દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ વિશાળ સંમેલનમાં રબારી સમાજની એકતાના દર્શન થશે. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા TB 3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી. ખોટી રીતે આપવામાં આવેલ વાંધા અરજીને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસે આક્ષેપો કર્યા. SIR પ્રક્રિયામાં ચોક્કસ સમાજના લોકોને ટાર્ગેટ કરીને ચૂંટણી પંચને ખોટી રીતે વાંધા અરજી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ તાલુકાના કુલ 50,000થી પણ વધુ લોકો પર વાંધા અરજી ખોટી રીતે ચૂંટણી પંચને આપવામાં આવી છે, જેને લઈ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણી પંચ તેમજ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. એવા ઘણા બધા વ્યક્તિઓ છે. એક વ્યક્તિએ 50થી વધુ વાંધા આપ્યા છે અને આ તમામ વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે જે રીતે અમદાવાદ કલેક્ટરે દરેક ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે કે ખોટા વાંધા આપ્યા અને ફોર્મ 7 રજૂ કર્યું છે, એની સામે પોલીસ FIR દાખલ થવી જોઈએ. જેતપુરથી સમાચાર. મંદિરમાં ધોળા દિવસે ચોરી. જેતલસર જંકશન ગામે મંદિરમાં ચોરી. 76ની ચોરીનો વિડીયો વાયરલ. અજાણ્યા શખ્સે માતાજીની મૂર્તિ પરથી 76ની ચોરી કરી. દર્શનના બહાને આવેલો ગઠિયો CCTVમાં કેદ થયો. ધાર્મિક સ્થળ પર બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CCTV ફૂટેજના આધારે આ ગઠિયાને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આણંદના સોજિત્રાના કાસોર ગામમાં પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના ઘરે કરી ચોરી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની કરી ધરપકડ. કાસોર ગામે કરિયાણાની દુકાન ધરાવતા અમિત પટેલે તેના નજીકના સગાના દીકરી નડિયાદમાં લગ્ન પ્રસંગે ગયો હતો, જ્યાં તેના મકાનમાં આરોપી કેતુલ પટેલે તેના ઘરમાં ઘૂસીને 9 લાખના સોનાના દાગીના અને અમેરિકન અને કેનેડા ડોલર સહિત 4 લાખના મુદ્દામાલની ચોરી કરી, જેનો ભેદ ગણતરીની કલાકોમાં જ પોલીસે ઉકેલી આરોપીને દબોચી જેલ હવાલે કરી દીધો. મહત્વનું છે કે આરોપીને પકડાઈ જવાનો ડર લાગતા દાગીના ફરિયાદીના ઘરની ગેલેરીમાં નાખવા જતા ફરિયાદીના હાથે ઝડપાઈ ગયો. ફરિયાદીએ પોલીસને જાણ કરતા આરોપી પકડાયો હતો. પોલીસની ધોંસ વધી એટલે એ જે સોના ચાંદીના દાગીના અને ઘરેણા છે એ ફરિયાદીના ગેલેરીમાં નાખી અને નીકળી જવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન ફરિયાદી એમને જોઈ ગયેલા અને એમણે પોલીસને જાણ કરી અને પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને એમની પૂછપરછ કરતા આ જે આરોપી જે છે એ ફરિયાદીના પિતરાઈ ભાઈ છે અને એ એમનો પરિવાર આખો એ મેરેજમાં ગયેલો હતો, પણ આ વ્યક્તિ પોતે જ એકલા આ મેરેજમાં ગયેલા નહોતા, કારણ કે એમને જે એક્ટિવા છે એના 3 હપ્તા ચડી ગયેલા હતા અને અન્ય મોસોકના કારણે દેવું થઈ ગયેલું હતું. એટલે આ ભરપાઈ કરવા માટે એમણે આ ગરફોડ ચોરીને અંજામ આપેલો હતો. સુરેન્દ્રનગરમાં આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશન સુધી બનાવવામાં આવ્યો છે રિવરફ્રન્ટ. 10 કરોડ 15 લાખના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટ અંદાજે 1.5 માસ કરતા વધુ સમયથી બની તો ગયો છે, પરંતુ તે રાહ જોઈ રહ્યો છે ઉદ્ઘાટનની. જોકે રિવરફ્રન્ટ રોડથી બહાર નીકળવા માટે એપ્રોચ રોડ હજુ બનાવાયો નથી, ત્યારે મનપાના અડધણ વહીવટના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે
ભોગાવો નદીની સમાંતર રિવરફ્રન્ટ રોડ બનાવવાની કામગીરી કરાઈ હતી. પ્રથમ ફેઝમાં જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધી રિવરફ્રન્ટ બનાવાયો, જ્યાં વાહનોની અવરજવર થાય છે. પરંતુ આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશન સુધી રિવરફ્રન્ટ તૈયાર તો થઈ ગયો, પરંતુ સીએમના હાથે તેનું ઉદ્ઘાટન મોકૂફ રહ્યું હતું. જોકે મનપાના અધિકારીઓ હજુ પણ કામગીરી શરૂ હોવાની ગુલબાંગો ફૂંકતા હોવાની જોવા મળી રહ્યા છે. જે આર્ટ્સ કોલેજ થી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે તેમાં આગળ કોઈ પણ જગ્યાએ જઈ શકે એવું જ નથી. આગળ જે રિવરફ્રન્ટ બંધ થઈ જાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા હોવા છતાં આ રિવરફ્રન્ટ કોઈ પણ જાતની પ્રજાને ઉપયોગમાં આવે એવું નથી. જે સંદર્ભે અનેક વખત જ્યારે રોડ ચાલુ હતો ત્યારે સક્ષમ અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે રજૂઆત કરી હતી કે આ રિવરફ્રન્ટના પૈસા ખોટા વેડફાઈ જાય છે, કોઈ પણ જગ્યાએ બહાર જવાનો રસ્તો નથી. આમ છતાં પ્રજાલક્ષી કોઈ પણ વાત સાંભળવામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ ફ્રી નથી. તેઓ તો માત્ર ને માત્ર પ્રજાના પૈસા વેડફવામાં અને પોતાનો ભ્રષ્ટાચાર પૂરો કરી પોતાના ઘરે પૈસા લઈ જવામાં જ વ્યસ્ત છે. એપ્રોચ રોડ જે મળવા જોઈએ એ એપ્રોચ રોડ એક પણ મળ્યો નથી, અને એના આધારે અત્યારે જે એપ્રોચ રોડ નહીં મળવાના કારણે પુલ જે અત્યારે નવો બન્યો રિવરફ્રન્ટ, એ નવા રિવરફ્રન્ટની અંદર આજની તારીખમાં કોઈ અવરજવર રહેતી નથી, અને અત્યારે ઢોરા બધું બગાડી રહ્યા છે અને લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે એપ્રોચ માટેની જે કંઈ તૈયારી કરવી પડે એમને કરવી જોઈએ. બાંધકામમાં ક્યાંય કોઈનું નડતું હોય તો અત્યારે જે સરકારના નિયમ પ્રમાણે ભાંગતોડ કરીને રસ્તો કાઢે એવી અમારી માંગણી છે. અને જો નહીં કરે તો આ જ્યાં ઓલો રિવરફ્રન્ટ જ્યારે બસ સ્ટેન્ડથી વઢવાણ સુધીનો ચાલુ કરશે ત્યાં સુધીમાં આ રિવરફ્રન્ટ હાવ બિસ્માર અને બે હાલતમાં બની ગયો હોય બની જશે એવી અમને સંભાવના લાગે છે. આગામી બસ સ્ટેશન પાછળથી કરી અને ગેબન પીર સર્કલ સુધીનું કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, તો તે પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે. ગીર સોમનાથમાં સિંહ પરિવારની નદી પાર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહ બાળને નદી કેવી રીતે પાર કરવી તેની તાલીમ જાણે સિંહણ આપતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સિંહ બાળના તાલીમ લેતા વિડીયો વાયરલ થયા છે. સલામત રીતે સિંહણ અને ત્યારબાદ સિંહ બાળો નદી પસાર કરી હતી. વિડીયો ગીર જંગલ વિસ્તારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. દેવધરમાં જોવા મળ્યા દિલ હચમચાવતા દ્રશ્યો. દેવધરના નાવાડીહી રેલવે ફાટક પર ટ્રક અને ટ્રેન વચ્ચે ટક્કર થઈ. જોકે ટ્રેનના લોકો પાયલટની સતર્કતાને કારણે મોટી રેલ દુર્ઘટના થતા રહી ગઈ હતી. ટ્રેન એન્જિન અને ટ્રકની ટક્કરમાં બે બાઇક ઝપેટમાં આવી જતા બંને ક્ષતિગ્રસ્ત થયા. આ મોટી દુર્ઘટનાથી કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ ટ્રેન પહેલા તેજ હોર્ન વગાડ્યા બાદ જોરદાર ઝટકો લાગ્યો અને પછી ટ્રેન થંભી ગઈ. જ્યારે લોકોએ જોયું તો ટ્રેનની ટ્રક સાથે ટક્કર થઈ હતી. સૂત્રો મુજબ રેલવે ફાટક ખરાબ હતું, જેની સૂચના રેલવે અધિકારીને આપવામાં આવી હતી અને સિગ્નલ લાલ જોવા મળતું હતું. તો દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરને એમ કે તે નીકળી જશે, પરંતુ તે નીકળી ન શક્યા. ટ્રાફિકના કારણે ફસાઈ ગયા. ટ્રેનના લોકોમોટિવ પાયલોટ તરફથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો અને હોર્ન વગાડ્યા બાદ તુરંત બ્રેકને લગાવવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. પરંતુ ટ્રક અને બે બાઇક ચાલક ક્ષતિગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે. બે બાઇકને પણ નુકસાન થયું છે. આ સમગ્ર અકસ્માતમાં દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે જે ટ્રેનમાં સવાર લોકો હતા તેઓ સુરક્ષિત છે. पीछे हाँ खड़ा था, आगे निकल गया था उसी बीच में जो बाइक वाला कूद के भागा तो बाइक ट्रक के नीचे चला गया. હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી મેચનું સ્થળ ભારતથી બદલીને શ્રીલંકા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વર્લ્ડ કપમાં ભાગ નહીં લે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ અમીનુલ ઇસ્લામ બુલબુલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે આઈસીસી સાથે વાતચીત કરતા રહીશું. અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ પણ ભારતમાં નહીં. અમે લડતા રહીશું. આઈસીસી બોર્ડ મિટિંગમાં અમુક ચોંકાવનારા નિર્ણય લેવાયા. મુસ્તફિઝુરનો મામલો કોઈ એકલાનો મામલો નથી. આ કિસ્સામાં ભારત એકલું નિર્ણય લેનારું હતું. બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી હટી હતી. હવે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન મળશે. આ પહેલા આઈસીસી તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે 24 કલાકનો સમય છે. બાંગ્લાદેશ નહીં તો સ્કોટલેન્ડ.